Hello and welcome everyone to another lecture of video lecture series of English subject offered by Gujarat Technological University in the first semester of Diploma Engineering. I am Suraj Rajkotia. Today we will start unit number 2, which is comprehension passages. There are total 3 chapters in unit number 2, out of which today we are going to start chapter number 1, which is Lincoln's letter. So let us start. Topics to be covered in this lecture are Abraham Lincoln. તો એબ્રાહમ લિંકન વિશેની થોડી આપણે ઇન્ફોર્મેશન લેશું. Who is Abraham Lincoln and why we have to study about his story. Then difficult words, one word substitute, verb and idioms, passage, MCQ, question answer and short note. હવે જુઓ ફ્રેન્ડ્સ, આમાંથી ડિફિકલ્ટ વર્ડ, વર્બ એન્ડ આઇડિયમ્સ, વન વર્ડ સબસ્ટિટ્યુટ્સ, આમાંથી એક માર્કના ક્વેશ્ચન્સ જીટીયુની એક્ઝામમાં પૂછાઈ શકે તેવા છે. એમસીક્યુમાંથી 1 માર્કના ક્વેશ્ચન પૂછાઈ શકે એવા છે. ક્વેશ્ચન એન્ડ આન્સર્સમાંથી 2 માર્કના ક્વેશ્ચન પૂછાઈ શકે છે અને શોર્ટ નોટ છે 3 માર્કની કોઈ પણ એક શોર્ટ નોટ પૂછાઈ શકે છે. પેસેજ આપણે ડિટેલમાં સમજશું અને એની ચર્ચા કરશું. તો first of all, let us have a look about Abraham Lincoln. Who was Abraham Lincoln? So friends, Abraham Lincoln was an American statesman and lawyer who served as the 16th president of United States from 1861 to 1865. 1861 to 1865 દરમિયાન જે છે યુએસ એટલે કે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે રહી ચૂકેલા વ્યક્તિ એટલે કે અબ્રાહમ લિંકન, કે જેના વિશે આપણે આજના લેક્ચરમાં સ્ટડી કરવાના છીએ. 16મા રાષ્ટ્રપ્રમુખ હતા. He succeeded in preserving the Union, abolishing slavery, bolstering the federal government and modernizing the US economy. આજે પણ આપણે એને યાદ કરીએ છીએ. શું કામ યાદ કરીએ છીએ? કેમ કે એ તેના રાષ્ટ્રને એક કરવામાં, ગુલામી પ્રથાને નાબૂદ કરવામાં, પોતાની ફેડરલ ગવર્મેન્ટ, એ સમયની જે ગવર્મેન્ટ હતી બરાબર છે, તેને મજબૂત કરવામાં અને યુએસની જે ઇકોનોમી હતી જે તે સમયની તેને મોડર્નાઇઝ કરવામાં એમની અગત્યની ભૂમિકા રહેલી છે. He was self-educated and became lawyer and after that Whig party leader. Whig પાર્ટીના લીડર હતા. આપણે ત્યાં જેમ ભાજપ અને કોંગ્રેસ છે એવી જ રીતે એ સમયે ત્યાંની એક પાર્ટી હતી જેનું નામ હતું Whig પાર્ટી અને એના એ લીડર રહી ચૂકેલા છે. He returned in politics in 1854, becoming a leader in the new Republican Party. નવી રિપબ્લિકન પાર્ટી જે બનેલી હતી તેના એ લીડર રહી ચૂકેલા હતા. ત્યારબાદ જોઈએ તો એબ્રાહમ લિંકન reached a national audience in 1855 debates against સ્ટીફન ડગલાસ. સ્ટીફન ડગલાસ નામના વ્યક્તિની સામે 1858ની ચર્ચાઓમાં એમણે ભાગ લીધેલો હતો અને સક્સેસફુલી ભાગ લીધો હતો. બરાબર છે. લિંકન વોઝ એન અફેક્શનેટ હસબન્ડ એન્ડ ફાધર ઓફ 4 સન્સ. તો તેમના 4 પુત્રો હતા. બરાબર છે. એમાંથી ધ ઓલ્ડેસ્ટ રોબર્ટ ટોડ લિંકન વોઝ બોર્ન ઇન 1843 એન્ડ વોઝ ઓનલી ચાઇલ્ડ ટુ લીવ ટુ મેચ્યોરિટી. 4 પુત્રોમાંથી એકમાત્ર પુત્ર કે જે પુખ્ત વય સુધી જીવો, બરાબર છે, એનું નામ હતું રોબર્ટ ટોડ લિંકન. અને આ રોબર્ટ ટોડ લિંકન નામનો જે એમનો સન હતો એમના વિશે જે છે એમણે એમના રોબર્ટ ટોડ લિંકનના શિક્ષકને જ્યારે પહેલી વાર ભણવા જાય છે સ્કૂલમાં ત્યારે એમના ટીચરને એ વ્યક્તિ પત્ર લખે છે. કોણ પત્ર લખે છે? એબ્રાહમ લિંકન. અને એ પત્ર વિશે આપણે ડિટેલમાં આ ચેપ્ટરમાં સ્ટડી કરવાના છીએ. લિંકન મેનેજ્ડ હિઝ ઓન સક્સેસફુલ રી-ઇલેક્શન કેમ્પેઇન ઇન 1864. આ જે છે એની બેઝિક ડિટેલ્સ છે. તમને ખબર હોવી જોઈએ કે આપણે કોના વિશે સ્ટડી કરવાના છીએ. બરાબર છે. ઓન April 14, 1865, Lincoln was attending a play at Ford's Theatre with his wife Mary when he was assassinated by John Wilkes Booth. જોન વિક્સ બુથ નામના વ્યક્તિ દ્વારા 14 એપ્રિલ 1865ના દિવસે જ્યારે ફોર્ડ નામના થિયેટરમાં એ એક નાટક જોઈ રહ્યા હતા ત્યારે તેમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. એબ્રાહમ લિંકન છે એ આજે પણ એક શહીદ નાયક તરીકે અમેરિકાની અંદર
શહીદ નાયક તરીકે અને એક મહાન રાષ્ટ્રપતિ તરીકે આજની તારીખે પણ એને યાદ કરવામાં આવે છે. તો આ હતી અબ્રાહમ લિંકન વિશેની થોડી બેઝિક ઇન્ફોર્મેશન કે જેથી તમને ખ્યાલ રહે કે આપણે કોના વિશે સ્ટડી કરીએ છીએ અને કોના દ્વારા આ પત્ર કોને લખવામાં આવેલો છે. તો એબ્રાહમ લિંકન જે અમેરિકાના 16મા રાષ્ટ્રપ્રમુખ હતા, તેમના દ્વારા તેમના પુત્રના શિક્ષકને જ્યારે તેમનો પુત્ર પહેલીવાર શાળાએ જતો હોય છે ત્યારે તેમના શિક્ષકને એક પત્ર લખવામાં આવેલો છે કે જે આજની તારીખે પણ આપણે સ્ટડી કરીએ છીએ. જોઈએ હવે એ લેટર શું હતો, લેટરની વિગત જોઈએ, ડિટેલમાં ચર્ચા કરીએ ટ્રાન્સલેશન સાથે કે જેથી આપણને વધારે આઈડિયા આવે કે આપણે શું ભણવાના છીએ. એના પહેલાં થોડા ડિફિકલ્ટ વર્ડ્સ નોટ અને પેન તમારી સાથે રાખજો કે જેથી તમને જે છે એ આ પોયમની અંદર જેટલા પણ વર્ડ્સ છે એ સમજવામાં તમને કોઈ તકલીફ ન પડે. તો ફર્સ્ટ છે એનવી. એનવી મીન્સ જેલસી. જેલસી એટલે શું થાય તો કે ઈર્ષા. જો 1 માર્કમાં આ પ્રશ્ન પૂછાઈ શકે તેવા છે કે એનવી એટલે શું, બુલી એટલે શું, ઇટરનલ એટલે શું, તો આના અર્થ તમને ખબર હોવી જોઈએ. સિનોનિમ્સ એટલે કે સમાનાર્થીના ફોર્મમાં આ ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. બુલી ઓર બુલીઝ એટલે શું થાય? સ્ટ્રોંગ પર્સન હુ હાર્મ્સ ધ વીક. મજબૂત વ્યક્તિઓ, બરાબર છે, કે જે નબળા વ્યક્તિઓને હેરાન પરેશાન કરતા હોય તેવા વ્યક્તિ એટલે કે બુલી અથવા બુલીઝ. બુલી એક વચન છે, બુલીઝ બહુવચન છે. ઇટરનલ એટલે કે વિધાઉટ એન્ડ એટલે શું થાય તો કે શાશ્વત. મિસ્ટ્રી એટલે કે સિક્રેટ. હાઉલિંગ એટલે કે લોંગ લાઉડ ઇમોશનલ સાઉન્ડ. ગર્જના કરતી ભીડ તરીકે આપણે આને લઈ શકીએ. ત્યારબાદ જોઈએ વન વર્ડ સબસ્ટિટ્યુટ. આ પણ 1 માર્કમાં પૂછાઈ શકે છે એક્ઝામની અંદર. સ્કાઉન્ડ્રલ ઇટ મીન્સ ડિસઓનેસ્ટ મેન. અપ્રમાણિક વ્યક્તિ, તેને આપણે સ્કાઉન્ડ્રલ તરીકે ઓળખાવી શકીએ. Bandwagon means a popular trend that attracts growing support. Cynic, it means a person who does not expect things to be successful. ટૂંકમાં આપણે નિરાશાવાદી વ્યક્તિ તરીકે પણ સિનિકને લઈ શકીએ. બિડર, a person who makes an offer. બોલી લગાવનાર વ્યક્તિ હોય તેને બિડર કહેવાય. Sublime, it means supreme or outstanding. આગળ જોઈએ વર્બ્સ એન્ડ આઇડિયમ્સ. ક્રિયાપદ અને શબ્દ સમૂહ. ટુ સ્ટીર મીન્સ ટુ ગાઈડ. સ્ટીર એટલે કે માર્ગદર્શન આપવું. ત્યારબાદ ટુ લીક, ટુ ઇઝીલી ડિફીટ સમબડી. કોઈ વ્યક્તિને સરળતાથી હરાવી શકાય તેવું હોય તો ત્યાં આપણે લીક શબ્દનો પ્રયોગ કરીએ. પોન્ડર, ટુ થિંક ડીપલી ઓર ટુ કન્સિડર કેરફુલ્લી. બરાબર છે. પોન્ડર શબ્દનો અર્થ શું થાય છે? ગહનતાથી વિચાર કરવો. ટુ ગેટ ઓન ઇટ મીન્સ ટુ કન્ટિન્યુ ડુઈંગ સમથિંગ. જે કામ આપણે કરી રહ્યા હોય અને તેને જે છે કન્ટિન્યુ રાખવું હોય તો ત્યારે આપણે આ શબ્દનો ઉપયોગ કરીએ, ટુ ગેટ ઓન. ત્યારબાદ ટુ ફિલ્ટર ઇટ મીન્સ ટુ પાસ થ્રુ. ટુ સ્કૂફ, ટુ લાફ એટ વિથ ડિસ્ગસ્ટ ઓર વિથ હેટર. ક્રૂરતાપૂર્વક હસી નાખવાની વાત હોય ત્યાં આપણે સ્કોફનો ઉપયોગ કરીએ. ત્યારબાદ ટુ બીવેર ઓફ, સાવધાની રાખવી. ટુ બી કેશિયસ ઓર careful. Brown and brain. Brown and brain means physical strength and mental ability. Brown means physical strength, brain means mental ability. To cuddle, to hold something or one close in your arms to show love or affection. સામાન્ય રીતે ગુજરાતીમાં આપણે આને પંપાડવું એવી રીતે પણ આનો અર્થ લઈ શકીએ. હવે આપણે જે લેટર વિશે સ્ટડી કરવાના છે એ જોઈએ વિથ ટ્રાન્સલેશન. ટ્રાન્સલેશન સહિત આપણે એક એક સેન્ટેન્સ છે એ જોતા જઈએ, શું કહેવા માંગે છે, શું અર્થ છે એ જોતા જઈએ. સ્ટાર્ટ કરીએ. He will have to learn, I know, that all men are not just all men are not true. તેને શીખવું પડશે, હું જાણું છું કે બધા જ લોકો છે એ સારા પણ નથી હોતા અને બધા જ લોકો એ સાચા પણ નથી હોતા. જસ્ટ એટલે અહીંયા સારાના અર્થમાં આપણે લેવાનું છે. જસ્ટિસ એટલે ન્યાય અને જસ્ટ એટલે સારું. But teach him also that for every scoundrel there is a hero, that for every selfish politician there is a dedicated leader. Teach him for every enemy there is a friend. તેને એ શીખવાડજો કે જો દુનિયામાં ખરાબ લોકો હોય છે તો સામે હીરો પણ હોય છે, નાયક પણ હોય છે. અપ્રમાણિક લોકોની સામે સારા વ્યક્તિઓ પણ હોય છે.
ત્યારબાદ કે સ્વાર્થી રાજકારણીઓ હોય છે તો સામે સાચા અને ડેડિકેટેડ વ્યક્તિઓ, ડેડિકેટેડ નેતાઓ પણ હોય છે. ત્યારબાદ જો દુશ્મનો હોય છે તો સામે મિત્રો પણ હોય છે. જો આ આખું લેટર છે એ પોયમના સ્વરૂપમાં અહીંયા લીધેલો છે એટલે આપણે એ રીતે સમજશું. ત્યારબાદ જોઈએ, સ્ટીર હિમ અવે ફ્રોમ એનવી ઇફ યુ કેન, ટીચ હિમ ધ સિક્રેટ ઓફ ક્વાઇટ લાફ્ટર. જો બધા જ શબ્દોના અર્થ આપણે પહેલા જ જોઈ લીધા છે, બરાબર છે. સ્ટીર છે, એનવી છે, બુલી છે, સ્કાઉન્ડરલ છે, જસ્ટ છે. તો આ બધાના અર્થ હવે તમને ખબર હશે. આપણે ડાયરેક્ટ ટ્રાન્સલેશન જોઈએ છીએ. જો તમે કરી શકો તો તેને ઈર્ષાથી દૂર રાખવાનો પ્રયત્ન કરજો. ત્યારબાદ તેને એ પણ શીખવાડજો. શું શીખવાડવાની વાત છે? તો કે ભાઈ શાંત હાસ્યનું રહસ્ય શું છે એ એને શીખવાડજો. લેટ હિમ લર્ન અર્લી ધેટ ધ બુલીઝ આર ઇઝીએસ્ટ ટુ લીક. ખરાબ વ્યક્તિઓ કે જે બીજાને હેરાન પરેશાન કરતા હોય, મજબૂત વ્યક્તિઓ કે જે બીજાને હેરાન કરતા હોય, તેમને હરાવવા ખૂબ જ સરળ છે એવું પણ તેને શીખવાડજો. ત્યારબાદ જોઈએ, ટીચ હિમ ઇફ યુ કેન ધ વન્ડર ઓફ બુક્સ but also give him quite time to ponder the eternal mystery of birds in the sky, bees in the sun and the flowers on the green hillside. જો તમે કરી શકો તો તેને એવું શીખવાડજો. શું શીખવાડવાની વાત છે અહીંયા? તો કે પુસ્તકોની અદ્ભુત દુનિયા વિશે એને શીખવાડજો, પરંતુ તેને એ ગહનતાથી વિચાર કરી શકે એનો પણ પૂરતો સમય આપજો. શું ગહનતાથી વિચાર કરવાનું છે એ જોઈએ તો આકાશમાં ઉડતા પક્ષીઓ, સૂર્યપ્રકાશમાં ગુંજરાવ કરતી મધમાખીઓ અને પર્વતો પર ઉગી નીકળતા પુષ્પોનું જે શાશ્વત રહસ્ય છે એ એને શીખવાડવાની વાત અહીંયા કરવામાં આવેલી છે. ઇન ધ સ્કૂલ ટીચ હિમ ઇટ ઇઝ ફાર ઓનરેબલ ટુ ફેલ ધેન ટુ ચીટ. છેતરામણી કરવી, છેતરવું અને છેતરામણી કરીને સફળતા મેળવવી એના કરતાં ફેલ થઈ જવું, નિષ્ફળ થઈ જવું એ વધારે અનુકૂળ છે અથવા તો વધારે સારી વાત છે. બરાબર છે? તો એવું અહીંયા આપણને કહેવા માંગે છે. ત્યારબાદ ટીચ હિમ ટુ હેવ ફેથ ઇન હિઝ ઓન આઈડિયાઝ ઇવન ઇફ એવરીવન ટેલ્સ હિમ દે આર રોંગ. બીજા લોકો તેને જો એવું કહેતા હોય કે તે ખોટો છે, એમ છતાં પણ જો તેને એવું લાગતું હોય કે તે સાચો છે તો તેના વિચારો પર તેને વિશ્વાસ કરતા શીખવાડજો. ટીચ હિમ ટુ બી જેન્ટલ વિથ જેન્ટલ પીપલ એન્ડ ટફ વિથ ટફ. સારા વ્યક્તિઓ સાથે સારી રીતે અને ખરાબ લોકો સાથે ખરાબ રીતે વ્યવહાર કરતા શીખવાડજો. ઇન શોર્ટ, ટીટ ફોર ટેટ. નાનપણમાં આપણે ક્યાંક સાંભળેલો હોય, બરાબર છે? તો અહીંયા એ વાત કરવામાં આવેલી છે. આગળ જોઈએ, ટ્રાય ટુ ગીવ માય સન ધ સ્ટ્રેન્થ નોટ ટુ ફોલો ધ ક્રાઉડ વેન એવરીવન ઇઝ ગેટિંગ ઓન બેન્ડ વેગન. જો બેન્ડ વેગન આનો અર્થ આપણે આગળ જોઈ લીધો છે કે જ્યારે બીજા લોકો આસાનીથી કોઈ વસ્તુ પ્રત્યે એટ્રેક્ટ થઈ જતા હોય, બરાબર છે, એટલે કે એવી ભીડ, એવું ટોળું કે જે આસાનીથી ઇઝીલી ખોટો રસ્તો પસંદ કરતો હોય તો પણ તેને પોતાની શક્તિઓ ઉપર વિશ્વાસ મૂકતા શીખવાડજો. ત્યારબાદ ટીચ હિમ ટુ લિસન ટુ ઓલ મેન બટ ટીચ હિમ ઓલ્સો ટુ ફિલ્ટર ઓલ હી હિયર્સ ઓન સ્ક્રીન ઓફ ટ્રુથ ધેટ કમ્સ થ્રુ. બધા જ લોકોને શાંતિથી સાંભળવાનું શીખવાડજો, પરંતુ એ જે કંઈ પણ સાંભળે છે એ સત્યતાની પરખ કરીને સાંભળે અને ત્યારબાદ જ એનો વિશ્વાસ કરે એવું એને શીખવાડજો. ટીચ હિમ ઇફ યુ કેન હાઉ ટુ લાફ વેન હી ઇઝ સેડ. ટીચ હિમ ધેર ઇઝ નો શેમ ઇન ટીયર્સ. તો અહીંયા શું કહેવા માંગે છે કે જ્યારે તે દુઃખી હોય ત્યારે તેને હસવાનું પણ શીખવાડજો, પરંતુ રડી લેવામાં પણ કોઈ પ્રકારની શરમ ન હોવી જોઈએ એવું પણ એને શીખવાડજો. બરાબર છે? ત્યારબાદ ટીચ હિમ ટુ સ્કોફ એટ સિનિક એન્ડ ટુ બીવેર ઓફ ટુ મચ સ્વીટનેસ. તો અહીંયા શું કહેવા માંગે છે? સિનિક એટલે શું છે, સ્કોફ એટલે શું છે, બધાને ખબર છે, આગળ આપણે જોઈ લીધું છે કે નિરાશાવાદી વ્યક્તિઓ તરફ ક્રૂરતાપૂર્વક હસી લેવાનું શીખવાડજો અને ખૂબ જ વધારે પડતો મધુર ભાવ દેખાડતા હોય એવા વ્યક્તિઓથી એને સાવધાન રહેવાનું પણ શીખવાડજો. ટીચ હિમ ટુ સેલ હિઝ બ્રાઉન એન્ડ બ્રેઇન ટુ ધ હાઈએસ્ટ બીડર. તેની શારીરિક અને માનસિક શક્તિઓ એ વધારે બોલી લગાવનાર હોય તેની પાસે જ એને વેચે એવું શીખવાડજો. એટલે કે અહીંયા શું વાત કરવામાં આવી છે કે એની
શારીરિક અને માનસિક શક્તિઓનું મૂલ્ય કેટલું છે એ એને ખબર હોવી જોઈએ. બટ નેવર ટુ પુટ અ ટ્રાય સ્ટેપ ઓન હિઝ હર્ટ એન્ડ સોલ, પરંતુ તેના હૃદય અને તેની આત્મા ઉપર ક્યારેય કોઈ પ્રકારનો પ્રાઇસ ટેગ ન લગાવે. બરાબર છે, એટલે કે હૃદય અને આત્મા ક્યારે એ વેચી ન નાખે એનું પણ ધ્યાન રાખજો. ત્યારબાદ જોઈએ, ટીચ હિમ ટુ ક્લોઝ હિઝ ઇયર્સ ટુ અ હાઉલિંગ મોબ એન્ડ ટુ સ્ટેન્ડ એન્ડ ફાઇટ ઇફ હી થિંક્સ હી ઇઝ રાઇટ. જો તેને એવું લાગે કે તે સાચો છે તો ગર્જના કરતી ભીડ સામે પણ એ ઊભો રહીને લડી શકે એવું એને શીખવાડજો. ટ્રીટ હિમ જેન્ટલી બટ ડુ નોટ કડલ હિમ બીકોઝ ઓનલી ધ ટેસ્ટ ઓફ ફાયર મેક્સ ફાઇન સ્ટીલ. તેની સાથે સારી રીતે વ્યવહાર કરજો, પરંતુ તેને પંપાડતા નહીં. શું કામે? કેમ કે આગમાં તપીને જ પોલાદ બની શકે છે. અહીંયા શું બતાવવા માંગે છે, શું કહેવા માંગે છે કે સખત મહેનત કર્યા પછી જ મજબૂત બની શકાય છે, એવું કંઈક કહેવા માંગે છે. લેટ હિમ હેવ ધ કરેજ ટુ બી ઇમ્પેશન્ટ, લેટ હિમ હેવ ધ પેશન ટુ બી બ્રેવ. ઇમ્પેશન્ટ એટલે શું? તો કે અધૈર્યવાન વ્યક્તિ. તેને શું શીખવાડવાની વાત છે? બરાબર છે કે ભાઈ તેને જે છે એ કોઈ જિજ્ઞાસા વૃત્તિ એનામાં આવે, જિજ્ઞાસા વૃત્તિ ડેવલપ થાય એવી હિંમત આપજો. પરંતુ બહાદુરીની ધીરજ કેવી હોય છે એ પણ એને શીખવાડજો. ટીચ હિમ ઓલવેઝ ટુ હેવ સબ્લાઇમ ફેથ ઇન હિમસેલ્ફ બીકોઝ ધેન હી વિલ હેવ સબ્લાઇમ ફેથ ઇન મેનકાઇન્ડ. સબ્લાઇમ એટલે શું? તો કે સુપ્રીમ. એવું શીખવાડજો કે તેને પોતાની અંદર આત્મવિશ્વાસ આવે. કેમ કે જો તેને પોતાના ઉપર વિશ્વાસ હશે તો જ તેને માનવતા ઉપર વિશ્વાસ રહેશે. ધીસ ઇઝ અ બિગ ઓર્ડર બટ સી વોટ યુ કેન ડુ. હી ઇઝ સચ અ ફાઇન ફેલો માય સન. આ એક મોટી જવાબદારી છે, પરંતુ જુઓ તમે શું કરી શકો. મારો પુત્ર એ ખૂબ જ સારો અને રમૂજી વ્યક્તિ છે. તો અહીંયા આ પોયમ કમ્પ્લીટ થાય છે. આ પોયમ ઉપરથી ક્વેશ્ચન આન્સર્સ, વર્બ એન્ડ આઇડિયમ્સ, ડિફિકલ્ટ વર્ડ્સ, એમસીક્યુ, શોર્ટ નોટ, આટલી વસ્તુઓ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે કે જે એક્ઝામમાં પૂછાઈ શકે છે. એક્ઝામની અંદર પેસેજ આપેલો નહીં હોય, પરંતુ આપણને જો આ પેસેજ યાદ હશે, આનું ટ્રાન્સલેશન યાદ હશે, તો એક્ઝામમાં ઇઝીલી આપણે કોઈ પણ ક્વેશ્ચન આવે એ ઇઝીલી લખી શકીએ. MCQs એક્સરસાઇઝ નંબર 1 સ્ક્રીનશોટ પાડી લેજો. હવે તમને આના ક્વેશ્ચન છે એ તમે લખી શકો. ઓટો બેઝ છે, આમાં આન્સર મેં આપી દીધા છે, બરાબર છે, પરંતુ તમે હવે એ આન્સર છે એ સમજી શકશો. બરાબર છે, જોઈએ આગળ. MCQ અગેન, બરાબર છે, શાંતિથી વાંચો, જુઓ, ટ્રાન્સલેશન સમજો અને ત્યારબાદ MCQ આના શું કામે આ MCQ નો આન્સર આ આવે છે એ સમજો. એક્સરસાઇઝ નંબર 2 ક્વેશ્ચન એન્ડ આન્સર્સ. ક્વેશ્ચન એન્ડ આન્સર્સ છે એમાં 2 માર્કનો એક ક્વેશ્ચન હશે. 2 માર્કમાં તમારે કેટલું લખવું એ તમને ખબર હોવી જોઈએ. જેમ કે જોઈએ તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, અકોર્ડિંગ ટુ ધ ઓથર ઇન વોટ એરિયાઝ ઓફ લાઈફ ઇઝ કરેજ એકચ્યુઅલી રિક્વાયર્ડ. બરાબર છે કે ક્યારે હિંમતની જરૂરિયાત હોય છે એવું આ પોયમ ઉપરથી તમારે આન્સર લખવાનો છે. તો પોયમ તમે સમજેલા હશો તો તમે આન્સર ઇઝીલી લખી શકો. જેમ કે અહીંયા મેં આન્સર ઓલરેડી આપી દીધો છે. અકોર્ડિંગ ટુ ઓથર અર્લી એજ ઓફ લાઈફ ઇઝ રિક્વાયર્ડ કરેજ. શું કામે અર્લી એજમાં જરૂરિયાત પડે છે? તો કે વેન અ ચાઇલ્ડ ઇઝ ઇન ધ સ્કૂલ એવરીથિંગ ઇઝ ન્યૂ. હી હેઝ ક્યુરિયોસિટી ટુ નો એવરીથિંગ. ફોર ફુલફિલમેન્ટ ઓફ ધ ક્યુરિયોસિટી હી હેઝ ટુ સ્પીક આઉટ. તો જ્યારે નાનપણમાં સ્કૂલમાં શાળામાં પહેલી વાર બાળક જાય છે ત્યારે એના માટે બધું જ નવું હોય છે, અને બધું જ નવું હોય છે તો એને જાણવાની પણ જે છે જિજ્ઞાસા હોય છે. જિજ્ઞાસા હોય છે બધું જાણવાની, તો એને જે છે એના શિક્ષકને પૂછવું પડે, અને પૂછવા માટે શું જરૂર પડે? તો કે બોલી શકવાની જરૂરિયાત પડે. તો એ પૂછવા માટે બોલી શકે, બરાબર છે, એ બોલી શકે એટલી હિંમત એનામાં હોવી જોઈએ. બરાબર છે, તો આનો આન્સર કંઈક આવી રીતે આપણે લખી શકીએ. ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર 2, નેચર ઇઝ ધ બેસ્ટ ટીચર. હાઉ ડઝ ધ ઓથર ઇલ્યુસ્ટ્રેટ ધીસ વ્યૂ ઇન ધીસ લેટર. તો આ લેટરની અંદર જે છે એ પ્રકૃતિ એ જ શ્રેષ્ઠ શિક્ષક છે એવું આપણે આ પોયમ ઉપરથી કેવી રીતે કહી શકીએ? તો આનો આન્સર કંઈક આ પ્રમાણે થાય છે, જોઈ લેજો. બરાબર છે, સ્ક્રીનશોટ પાડી લેજો અને આન્સર તમે તમારી રીતે પણ લખી શકો. તો આનો આન્સર આપણે જે છે એ ડિસ્કસ કરતા નથી, કેમ કે ઓલરેડી ટ્રાન્સલેશન આપણે ડિસ્કસ કરી લીધું છે. જોઈએ આગળ.
Question number 3. What would the result of having sublime faith in oneself be? પોતાના ઉપર વિશ્વાસ રાખવાનું પરિણામ શું હશે? તો ઓલરેડી ડિસ્કશન થઈ ગયું છે, આન્સર તમે તમારી રીતે જોઈ લેજો. ત્યારબાદ જોઈએ, what does the author mean when he says it is far more honorable to cheat in school? તો પૂછવાનો અર્થ કંઈક એવો છે કે ફેલ થઈ જવું એ છેતરામણી કરવી એના કરતાં વધારે સારું છે, એવું કયા સેન્ટેન્સ ઉપરથી આપણે કહી શકીએ? તો પોયમનો ભાવાર્થ છે એ આપણે અહીંયા લખવાનો છે કે ભાઈ નિષ્ફળ થઈ જવું એ ચીટિંગ કરવા કરતાં વધારે સારું છે, એ પોયમમાંથી આપણે લખી શકવા જોઈએ. આન્સર ઓલરેડી આપી દીધો છે, આન્સર જોઈ લેજો અને તમારા પોયમ સાથે મેચ કરી લેજો. Why do you think the author writes such a letter to his son's teacher? તો તમારે અહીંયા એક વિશ્લેષણ કરવાનું છે કે તમને એવું શું કામે લાગે છે કે એ ઓથર છે, લેખક છે, એણે એના પુત્રના શિક્ષકને શું કામે લેટર લખ્યો હશે? બરાબર છે. તો આનો આન્સર કંઈક આપણે આ રીતે લખી શકીએ, ધ ઓથર રાઇટ સચ એ લેટર ટુ હિઝ સન્સ ટીચર ટુ એજ્યુકેટ હિમ નોટ ઓનલી ફોર સ્ટડી બટ ઓલ્સો ફોર મોરલ વેલ્યુઝ. બરાબર છે. તો ઇન ધ એન્ડ આ પોયમનો સાર એ જ છે કે એના પુત્રમાં માત્ર ને માત્ર ભણવામાં ધ્યાન ન આપે પણ એની અંદર કંઈક મોરલ વેલ્યુઝ આવે એનું પણ ધ્યાન રાખવાનું અહીંયા કીધું છે. નોટ નાવ ઇટ ઇઝ હાઈ ટાઈમ ધેટ વી પ્રિફર હોલિસ્ટિક એજ્યુકેશન ટુ અવર ચિલ્ડ્રન એન્ડ એઝ લાઈફ બાય ઇટ સેલ્ફ ઇઝ અ લર્નિંગ પ્રોસેસ. જીવન એ જ આખું જે છે એ લર્નિંગ પ્રોસેસ છે અને એનો બાળક શરૂઆતથી જ છે એ માત્ર ને માત્ર સ્ટડી ઉપર નહીં પરંતુ મોરલ વેલ્યુઝ ઉપર ધ્યાન આપે અને એક સારું શિક્ષણ મેળવે, તો એ કંઈક જે છે અહીંયા કહેવા માંગે છે. ત્યારબાદ જોઈએ શોર્ટ નોટ શું છે? વેલ્યુઝ ધ ફાધર એક્સપેક્ટ ધ ટીચર ટુ ટીચ હિઝ સન. તો શોર્ટ નોટનો અર્થ શું થાય છે ફ્રેન્ડ્સ? તો અહીંયા જે પોએમ આપેલી છે એનો કંઈક ભાવાર્થ આપણે લખવાનો છે. એક પિતા એના પુત્રના શિક્ષક પાસેથી શું અપેક્ષા રાખે છે એનો ભાવાર્થ આપણે અહીંયા જે છે આ રીતે લખી શકીએ છીએ. યુ કેન રાઇટ ડાઉન ઇન યોર ઓન વર્ડ્સ ઓલ્સો, પરંતુ અહીંયા આન્સર આપી દીધો છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. તો આજના આ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 1 ઓફ યુનિટ નંબર 2 એ કમ્પ્લીટ કરીએ છીએ વિથ ઓલ ધ ટ્રાન્સલેશન, ડિસ્કશન એન્ડ વિથ ઓલ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ક્વેશ્ચન એન્ડ આન્સર્સ. મળીએ છીએ નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી વાંચતા રહો, વિડીયો લેક્ચર્સ જોતા રહો અને કંઈક નવું શીખતા રહો. થેન્ક યુ.